સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટી અને તાવના કારણે બે બાળકોના મોત નિપજવાની દુઃખદ ઘટના સામે આવી છે. ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને તેવામાં રોગચાળાએ માથું ઉચક્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં બે બાળકોએ જીવ ગુમાવ્યો. જાણકારી મુજબ પાંડેસરા વિસ્તારનું એક બાળક કે જેને મૃત હાલતમાં જ લાવવામાં આવ્યું હતું અને માતા પિતાના જણાવ્યા અનુસાર આ બાળક જેને તાવ આવતો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે. જોકે અન્ય એક બાળક 3 મહિનાનું જેને ઝાડા ઉલટી થઈ ગઈ હતી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હતી. ત્યારબાદ તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું વધુ સારવાર માટે, પરંતુ આ 3 મહિનાના બાળકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વધુ માહિતી નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર સંગીતા ત્રિવેદીએ આપી છે. બે બાળકોમાંથી એક બાળકનું મૃત્યુ બાળકોના વિભાગમાં નથી થયું, એને મૃત જ લાવવામાં આવ્યું હતું અને પાંડેસરા વિભાગનું બાળક હતું. એને તાવની હિસ્ટ્રી હતી અને ઝાડા ઉલટીની હિસ્ટ્રી આપેલી નથી. અમારે ત્યાં 3 મહિનાનું જે એક બાળક આવીને એનું મૃત્યુ થયું તે બેડ રોડ વિસ્તારથી, એને ઝાડા ઉલટી ડિહાઇડ્રેશન હતું. એને પ્રાઇવેટમાંથી થોડી સારવાર લીધેલી અને પછી અહીંયા આવ્યું ત્યારે જેટલી ગંભીર અવસ્થામાં હતું કે એની સારવાર ચાલુ થાય એમના થોડી મિનિટોમાં થોડા વખતમાં જ એનું કમનસીબે મૃત્યુ થઈ ગયું. શું અપીલ કરશો વાલીઓને, કઈ રીતે તકેદારી રાખવાની? દર વર્ષે આપણે ત્યાં ઉનાળા અને ગરમીની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે. તેમાં ખાસ કરીને ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનમાં ક્યારેક આવી રીતે મૃત્યુનું પણ જોખમ રહેતું હોય છે. તો એ ન થાય એના માટે પીવાના પાણીની સ્વચ્છતા, ખોરાકની સ્વચ્છતા બહુ જરૂરી છે. એટલે માતા પિતાએ તેમજ શાળાઓમાં પીવાના પાણીની સ્વચ્છતા જાળવવામાં આવે. બહારનો ખુલ્લો માખીઓ બેસેલો લારીમાંથી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તો એ રીતે થોડું ઝાડા ઉલટી નિવારી શકાય. અને જો ઝાડા ઉલટી થાય તો સમયસર એની સારવાર અને ખાસ કરીને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ORS અથવા એ ઝડપથી ચાલુ થાય તો ડિહાઇડ્રેશનની માત્રા એટલી બધી ન વધી જાય. ગયા મહિનાની સરખામણીએ આ મહિનામાં કેટલું રોગચાળો વધી છે? શિયાળા કરતા ઉનાળામાં વધારો થતો જ હોય છે. એટલે જેવો શિયાળો પૂરો થયો ને મિડ ફેબ્રુઆરી માર્ચથી ગરમીની શરૂઆત થઈ તો શિયાળા કરતા કેસોમાં ડબલ થયા છે એવું કહી શકાય કે 30-40 જે મહિને આવતા હતા એને બદલે 80-90 જેટલા કેસ મહિને અમે જોયા છે.